નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 માં ચોથો દાખલો જોઈશું. તો હવે જો અહીંયા પહેલા પ્રશ્ન નંબર 1 આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 1 આપેલું છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો અને તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. કે અહીં આપણને જે નીચે દ્વિઘાત એટલે બે ઘાતવાળી જે બહુપદી આપેલી છે એ બહુપદીમાં પહેલાં તો આપણે શૂન્ય શોધવાના છે અને શૂન્ય શોધી લઈએ પછી આપણે શૂન્યનો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો અહીંયા જુઓ આપણને બહુપદી આપેલી છે, અહીંયા ચોથો દાખલો છે, એમાં દ્વિઘાત બહુપદી આપેલી છે 4u² વત્તા 8u. તો આપણને આની પહેલાં જે 1 2 3 દાખલા આપણે ગણ્યા એમાં કેવી સ્વરૂપમાં આપણને આપેલી હતી બહુપદી કે ax² વત્તા bx વત્તા c. આવી રીતે આ સ્વરૂપમાં આપેલી હતી પહેલાં બીજા ત્રીજા દાખલામાં. હવે આ દાખલામાં તમે જોશો કે અહીં જે અચળ પદ હોય છે, અચળ પદવાળું આ પદ x² વાળું અને x વાળું પદ આપેલું છે, પણ આ જે અચળ પદ છે આમાં નથી. એટલે અચળ પદ ના હોય એટલે શું હોય? શૂન્ય હોય અચળ પદ. એટલે અહીં આપણને બે જ પદ આપ્યા છે. તો જ્યારે બે પદ આપ્યો એકદમ સરળ રીતે આપણે દાખલો ગણી શકીએ. કાંઈ ચોથામાં આપણે આપ્યો છે તો હવે આપણે આમાં કોઈ પણ આપણે જે પહેલાં બીજા ત્રીજા દાખલામાં જેવી રીતે અવયવ પાડ્યા તેવી રીતે આપણે અવયવ પાડવાની જરૂર નથી. આમાં તમે એકદમ ઇઝી રીતે તમે એના અવયવ મેળવી શકો છો. કે આ જે 4u² છે વત્તા 8u બરાબર શું લઈ લેવાના? 0. ક્યારે આપણે આવું કરી શકીએ? કે જ્યારે આપણને બે પદ આપેલા હોય. આજે ત્રીજું અચળ પદ ના આપ્યું હોય ત્યારે આવી રીતે કરવાનું કે જ્યારે આમાંથી બંનેમાંથી સામાન્ય છે કે સરખું નીકળી જશે. આ બંનેમાંથી જ છે, જો 8 છે એ 4ના ઘડિયામાં આવે છે અને u² ના u એટલે આ બંનેમાંથી જો સામાન્ય નીકળી જશે એટલે આપણે એના અવયવ પાડવાની જરૂર નથી. એટલે જ્યારે આપણને આવી રીતે આપેલી હોય ત્યારે અવયવ આપણે પાડવાના નહીં, એકદમ સરળ રીતે આનો જવાબ આવી જાય. પહેલાં તો એને બરાબર 0 લખી દેવાનું. હવે જોવું અહીંયા 0 છે તો આ બંનેમાંથી સામાન્ય કાઢવાના. બંનેમાં સરખું શું નીકળશે? અહીંયા 4u² છે, 4u² એટલે શું થઈ જાય? 4u² એટલે બરાબર શું થઈ જાય? 4 ગુણ્યા u² એટલે u ગુણ્યા u એટલે 4 ગુણ્યા u ગુણ્યા u આવી રીતે થઈ જાય. હવે 8u છે તો 8u ને આપણે આમ લખી શકીએ કે 4 દુ 8 ગુણ્યા u. તો આમાં તમે જોશો કે આ 4 ને આ 4 આ u અને આ u કેવા છે? સરખા છે. તો હવે જે સરખી વસ્તુ છે એને હું બહાર કાઢી લઉં. એટલે 4u મેં ક્યાં કાઢી લીધા? બહાર કાઢી લીધા. કારણ કે આમાં પણ 4u આવેલા છે અને આમાં પણ કેવા આપેલા છે? 4u આવેલા છે. હવે જે બહાર આપણે કાઢી લીધું અંદર જે વધ્યું એ કૌંસમાં લખી દેવાનું. હવે 4u² માંથી 4u મેં કાઢી લીધા, વધશે શું? અહીંયા u વધ્યું એટલે u લખી દઈશ. હવે પ્લસની નિશાની છે એટલે પ્લસની નિશાની કરવાની. હવે આમાં શું વધ્યું? 8u માંથી મેં 4 કાઢી લીધા, 4u કાઢી લીધા તો શું વધ્યું? u તો નીકળી ગયો. હવે અહીંયા તમે જોશો શું વધ્યું? 2 વધ્યું એટલે આપણે શું લખી દઈશું? અહીંયા વત્તા 2 બરાબર 0. તા જોવો 4u કૌંસમાં u વત્તા 2 બરાબર 0. હવે આમાં આપણે શું કરશું કે 4u અને u વત્તા 2 આપણને આ બે અલગ અલગ પદ મળી ગયા એટલે 4u બરાબર 0 થઈ જશે કે u વત્તા 2 બરાબર 0 થઈ જશે. આમાં એકદમ સરળ. કાંઈ અવયવ પાડીને આપણને છેલ્લે બે અવયવ મળે એવું કાંઈ નથી આપણે કરવાનું, સીધા જ આપણે આમાં મળી જશે. સામાન્ય કાઢશો એટલે પહેલું પદ ના બીજું પદ બંને પદ બરાબર 0. હવે 4u બરાબર 0. હવે આપણે u એટલે શૂન્ય શોધવો છે તો શું કરશું? u ને સૂત્ર કરતા કરશું. u ને સૂત્ર કરતા કરવું છે એટલે 4 બીજી બાજુ જાય. હવે 4 બીજી બાજુ જાય, 4 u સાથે ગુણાકારમાં છે, બીજી બાજુ જશે એટલે એનો ભાગાકાર થઈ જશે. ભાગાકાર એટલે નીચે છેદમાં લખવાના એટલે u બરાબર 0 ના છેદમાં 4 આવી જશે. એવી જ રીતે આ બાજુ કે u બરાબર, હવે આ 2 ને હું બીજી બાજુ લઈ જાઉં. અહીંયા 2 + 2 હતા એટલે સરવાળામાં છે, બીજી બાજુ જાય બરાબરની બીજી બાજુ એટલે નિશાની બદલી જાય. સરવાળાને બાદબાકીનો સરવાળો થાય એટલે 0 - 2 થઈ જશે. હવે જુઓ u બરાબર 0/4 તો 0/4 કેટલા આવશે? કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે 0 ને આપણે કોઈ પણ સંખ્યા સાથે ભાગાકાર કરીએ જવાબ શું આવે? 0 જ આવે. એટલે u આપણને કેટલા મળી જશે? 0 કે હવે u બરાબર 0 - 2 એટલે કેટલા આવશે? -2 આવશે. એટલે આપણને u ની બે કિંમત મળી ગઈ. u બરાબર 0 અને u બરાબર -2 એટલે આપણને જે શૂન્યો છે તે શૂન્ય મળી જશે. 0 અને -2 આપણને આ બે શૂન્ય મળી ગયા બહુપદીના. તો આ જોવો આપણને શૂન્ય મળી ગયા. હવે આપણે શૂન્ય પ્રશ્ન શું હતો કે શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો
સંબંધ ચકાસો. તો આપણે શૂન્ય સોઈથી લીધા, હવે આપણે એનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. સહગુણક એટલે કે આ જે પદાવલી હોય તેમાં એ છે, બી છે અને સી છે, એને શું કહીએ આપણે? સહગુણક કહીએ છીએ. એટલે આમાં સહગુણક કોણ થશે? 4, 8 એ બધાને આપણે સંબંધ ચકાસવાના છે. તો હવે સંબંધ ચકાસવાનું હોય ત્યારે આપણે લખી દેવાનું કે આમાં એ કેટલા આપેલા છે. આવી રીતે આપણે એ, બી અને સી ને માન્ય રાખીએ તો અહીં આપણને એ કેટલા આપેલા છે, બી કેટલા આપેલા છે અને સી કેટલા આપેલા છે એ લખી દેવાના. તો અહીં આપણને બહુપદીમાં એ કેટલા આપેલા છે? એ એટલે યુના વર્ગનો સહગુણક કેટલો છે? યુનો વર્ગ સામે પાસે કઈ સંખ્યા લખેલી છે? 4, એટલે એ કેટલા થઈ જશે? 4. હવે બી એટલે યુનો સહગુણક. બી યુનો સહગુણક કયો છે? 8 છે, એટલે આપણે કેટલા લખી દઈશું? 8 લખી દઈશું. હવે સી એટલે અચળ પદ. છેલ્લે આપણને જે સંખ્યા આપેલી હોય તે ત્યાં આપેલ છે, નથી આપેલી, અહીં 2 પદ આપેલા છે, એટલે આપણું સી બરાબર કેટલા થઈ જશે? 0. નથી આપ્યો એટલે 0. હવે આપણે શૂન્યનો સરવાળો શોધીએ. શૂન્યનો સરવાળો કેટલો થાય? એનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો છે. તો શૂન્યનો સરવાળો કેના જેટલો થવો જોઈએ? -b ના છેદમાં a જેટલો થવો જોઈએ. તો હવે શૂન્યનો સરવાળો કરીએ. શૂન્ય કયા થયા હતા આપણા? 0 અને -2. તો 0 વત્તા -2, તો વત્તા ઓછા શું થઈ જશે? ઓછા, એટલે 0 - 2 બરાબર શું મળી જશે? -2. પણ આપણને -2 મળ્યા. કેના જેટલો થવો જોઈએ? -b ના છેદમાં a. તો -b કેટલા થાય? એટલે b છે એટલે b 8 છે, તો -b કેટલા થવા જોઈએ? -8 ના છેદમાં 4 જેટલો થવો જોઈએ. -b ના છેદમાં એટલે આપણે આમ લખી શકીએ b 8 અને એ કેટલા છે? 4, અને માઇનસ નિશાન એટલે -8 ના છેદમાં 4 જવાબ આવવો જોઈએ. તો કેટલા આપણે આવ્યો? -2. તો એને -8 ના છેદમાં 4 માં ફેરવો હોય તો કેવી રીતે ફેરવી શકું? કે આને -2 ને ગુણાકાર કરી દેવાનો. તમે -2 છે એને તમે આ રીતે પણ લખી શકો, કારણ કે તમે 8 ભાગ્યા 4 કરશો કેટલો મળશે તમને જવાબ? 2 જ મળશે. 4 દુ 8 અને આગળ માઇનસ નિશાની -2 જ જવાબ મળવાનો છે. પણ આને આપણે એવી રીતે દર્શાવવું છે તો શું કરવાનું કે ઉપર ને નીચે છેદમાં કાંઈ નથી, એટલે એક સમજવાનું, બંનેમાં આપણે 4 વડે ગુણી દઈએ. છેદમાં 4 થઈ જશે અને ઉપર 4 દુ 8 થઈ જશે. એટલે અહીં આપણે જુઓ આ -8 ના છેદમાં 4 થઈ જશે, એટલે આપણે શૂન્યનો સરવાળો મેં કેમાં ફેરવી દીધો? -8 ના છેદમાં 4. એટલે -8 ના છેદમાં 4 એ કેના જેટલા થાય? -b ના છેદમાં a. એટલે શૂન્યનો સરવાળાનો સહગુણક સાથેનો સંબંધ થયો કે શૂન્યનો સરવાળો એ સહગુણક -b ના છેદમાં a જેટલો થતો હોય છે. અને અહીંયા તમે જોશો કે -2 ના છેદમાં 1 આપણે 4 ના છેદમાં 4 સાથે ગુણ્યા. ઓમ 4 ના છેદમાં 4 શું છે? 1 જ છે. આના હું ભાગ ચડાવી લઉં તો કેટલા આવે? 1 ને કોઈ પણ સંખ્યાને આપણે 1 સાથે ગુણાકાર કરીએ એટલે જવાબ કેટલો આવે? એ નહીં જ આવે. એટલે અહીંયા આપણે કોઈ ફેરફાર નથી કર્યો. -2 ને આપણે આ સ્વરૂપે પણ લખી શકીએ. હવે આપણે શૂન્યનો ગુણાકાર કરવાનો. એવી જ રીતે શૂન્યનો સરવાળો થોડોક આપણે ફેરફાર કરવો પડે. ગુણાકારમાં બહુ ઓછો ફેરફાર હોય છે. એટલે શૂન્યનો ગુણાકાર. તો હવે શૂન્યનો ગુણાકાર શું આવશે? શૂન્યનો ગુણાકાર કેના જેટલો હોય? સી ના છેદમાં a જેટલો હોય. બરાબર. તો હવે બંને શૂન્યનો ગુણાકાર કરી દઈએ. શૂન્ય કેટલા છે? 0 અને -2, એટલે 0 ગુણ્યા -2. હવે આપણે કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણીએ, જવાબ કેટલો આવે? 0. તો હવે આપણો જે 0 ને આપણે કેના સ્વરૂપમાં દર્શાવવાના છે? સી ના છેદમાં a સ્વરૂપમાં દર્શાવવાના છે. તો સી કેટલા આપેલા છે? 0. એટલે હવે 0 ના છેદમાં અને a કેટલા છે? 4 છે. એટલે આને આપણે મારે 0 ના છેદમાં 4 સ્વરૂપમાં દર્શાવવા છે, દર્શાવી દેવાના. કારણ કે કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ભાગાકાર કરીએ જવાબ શું આવવાનું છે? 0 જ આવવાનું છે. એટલે 0 ના છેદમાં તમે ગમે એ સંખ્યા લખો, જવાબ તો શું આવે? 0 જ આવે. એટલે એને આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ. તો આ જુઓ, આ જે 0 છે એ શું થઈ જશે? સી થઈ જશે, અને એ 4 છે એ શું થઈ જશે? એ થઈ જશે. એટલે સી ના છેદમાં એ. તો આ ગુણાકારનો સંબંધ મળી ગયો. તો આ જુઓ આપણા દાખલાનો જવાબ આવી ગયો. અહીં આપણો જે પ્રશ્ન નંબર 1નો આ ચોથો દાખલો હતો એ ચોથો દાખલો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.